જે માતા પિતાએ મારું જતન કર્યું, મારા બધાએ મોજશોખ પૂરા કર્યા, મને કેટલા લાડ લડાવ્યા, મને પાડી પોષીને મોટી કરી, કોઈકની વાતમાં આવી અને હું બધાનો ત્યાગ કરીને જતી રહું, આવો વિચાર કરજો બાપ. ઘણી વખત આપણી અંદર આમ ઉભરો આવે ને એટલે આપણે મૂકી તો દઈએ, નથી બનતું. ઘણી વખત દીકરીઓ ઘર છોડીને ચાલી જતી હોય છે આવેશમાં ને આવેશમાં, પણ પછી પસ્તાવો થાય કે ના ના, બહુ ખોટું કર્યું. જે માતા પિતાએ મારું જતન કર્યું, મારા બધાએ મોજશોખ પૂરા કર્યા, મને કેટલા લાડ લડાવ્યા, મને પાડી પોષીને મોટી કરી, કોઈકની વાતમાં આવી અને હું બધાનો ત્યાગ કરીને જતી રહું, આવો વિચાર કરજો બાપ. દીકરીઓને ભણાવો, ગણાવો, બધા જ એના લાડકોડ પૂરા કરો, પણ સાથે સાથે એને સંસ્કાર શીખવાડજો, તો પછી પસ્તાવાનો વારો નહીં આવે. અને દીકરીઓને પણ પ્રાર્થના બાપ કે એ જે આકર્ષણ છે ને, એ તો ક્ષણિક આકર્ષણ છે, અંતે તો પછી પસ્તાવાનો વારો આવે. ને અત્યારે તો સમાજની અંદર કેટલા વિકૃત વ્યક્તિઓ બેઠેલા જ છે કંઈક ને કોઈક તૈયારીમાં. સોશિયલ મીડિયા દ્વારા ગમે તે રીતે ભરમાવવા માટે તૈયાર જ બેઠા છે, શિકાર કરવા માટે. ઘણી દીકરીઓનું ઘણું શોષણ થાય છે, ઘણી યાતનાઓ આપવામાં આવે છે, મારી નાખવામાં આવે છે, આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે બહુ દુઃખ થાય બાપ. સમાજ એનાથી જાગૃત થાય. આપણે એમ સમજીએ છીએ કે અમે તો બધા મોડર્ન સોસાયટીના લોકો છીએ, ગમે તેમ વસ્ત્રો પહેરીએ શું વાંધો છે, ગમે તેવી રીતે વર્તીએ શું વાંધો છે. પણ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ને, ત્યારે એમ થાય કે આ મોડર્નાઇઝેશન કાંઈ કામનું નથી. આ આધુનિકીકરણ આપણને કઈ જગ્યાએ લઈ જઈ રહ્યું છે એનું મનોમંથન કરવું રહ્યું. પાશ્ચાત્ય દેશોનું આપણે આંધળું અનુકરણ કરી અને તમે જુઓ કેવા વસ્ત્રો આપણે પહેરતા થયા. ફાટેલા કપડાં પહેરીએ. પેલા માણસો જરાક કપડું ફાટી જતું ને તો એને પાછું ઠીકડું દેતા અથવા પહેરતા નહીં, નવું લેતા. આજે જાણી જોઈને ફાટેલા કપડાં બજારમાં મળે છે ને લોકો પહેરે છે. કેવી વિચિત્ર ફેશન કહેવાય. માણસ જરાક ફાટી જાય તો પણ એને ઢાંકવાનો પ્રયત્ન કરતો. અને વિદેશની અંદર લોકો આજે આપણા જે ભારતીય પોશાક છે એ તરફ વળ્યા છે. લોકો ધોતી પહેરે છે, જભા પહેરે છે. એ લોકો આપણો પહેરવેશ અપનાવતા થયા. આપણે એ લોકોનું બધું ખોટું ખરાબ લેતા થઈ ગયા. એ લોકો આપણી સારી વસ્તુઓ ગ્રહણ કરતા થયા. આપણે ડિસ્કોમાં જતા થઈ ગયા. એ લોકો હરિકૃષ્ણ હરે રામાની ધૂનો મચાવે છે મંદિરોમાં. આપણે માંસાહાર તરફ વળી રહ્યા છીએ, એ લોકો શાકાહારી બની રહ્યા છે. આપણે વ્યસનો ગ્રહણ કરી રહ્યા છીએ, એ લોકો વ્યસન છોડી રહ્યા છે. એવું બની રહ્યું છે. આપણી જે સારી વસ્તુઓ છે એ બધી ગ્રહણ કરવા લાગ્યા છે ને આપણે આપણું જે સારું છે એ બધું મૂકવા લાગ્યા છીએ. સમાજ જાગૃત થાય, સાવધાન થાય બાપ, બહુ જરૂરી છે.